એવા ગોટિયા સાહેબ એન્જિનિયરિંગના વિદ્યાશાખાધ્યક્ષ અને ખૂંટ સાહેબ કે જે કૃષિ પ્રબંધન શાખા પીજી આઈએમના ડીન, એમને પણ આ ડાયસની સામે જોઈને હર્ષની લાગણી થઈ. પશુપાલન ખાતું એ એક એવું અંગ છે કે કદાચ ક્યાંક કોઈ બીજો અધિકારી પહોંચે કે ન પહોંચે, પણ અમારો પશુપાલન અધિકારી તો ગામડાના દરેક પાદર ખૂંદી વડે હોય એવા જુનાગઢ જિલ્લા પંચાયતના નિવૃત્ત અને પ્રવૃત્ત સૌ અધિકારી ડૉક્ટર ગુજરાતી, ડૉક્ટર વઘાસિયા, ડૉક્ટર કિશોરભાઈ વઘાસિયા અને એ સૌ મિત્રોને અત્રે આવકારતા હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. આ ફેકલ્ટી અથવા તો વિદ્યાશાખા આરોહ અવરોહ વચ્ચે નીકળી અને સ્વભાવગત મેં કહ્યું કે હું આવ્યો ત્યારે મને એક મનનો ગાંઠ પણ હતું કે મારે આને ઓળખ આપવી છે અને મારી ઓળખ ઊભી કરવી છે. એમાં આરોહ અવરોહ વચ્ચે ક્યારેક સ્વભાવગત કે પછી ખરેખર વહીવટી જરૂરિયાતના ભાગરૂપે મને જે પીઠબળની જરૂર છે એવું સૌ મારા ફેકલ્ટી મિત્રોએ, શિક્ષકોએ આપેલું છે. એ દરમિયાન ક્યાંક જાણે અજાણે પણ કોઈનું મન દુભાયું હોય તો સનાતનમાં જ્યારે પણ અંત્યોદય તરફ પ્રયાણ કરીએ ત્યારે આપણે યજ્ઞો કરવા પડતા હોય છે, આહુતિ આપવી પડતી હોય છે. મારા શિક્ષક મિત્રોએ જે સધિયારો પૂરો પાડ્યો છે અને ક્યારેક કોઈ કારણસર કોઈ અધિકારી કે કોઈ શિક્ષકને આપણી સનાતનની જે પેલી કહેવત છે કે જાગ મચ્છંદર જોગી આયા, જાગ મચ્છંદર ગોરખ આયા, એવું થઈ ગયું હોય તો આ શુભ પ્રસંગે આવો આપણે સૌ સાથે મળીને આપણું જે મિશન છે એના તરફ આગળ વધીએ. આ સૌ શિક્ષક મિત્રોને પણ અત્રે આવકારતા અને જે થકી આ કાર્યક્રમનું આયોજન થયેલું છે એવા સૌ વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થીનીઓ, મારા જે સેક્રેટરીયલ સ્ટાફ છે અને એમણે જે સધિયારો આપ્યો છે અને આ પ્રસંગને એક રૂડો બનાવ્યો છે, એ સૌને, પત્રકાર મિત્રોને, મીડિયાના કર્મચારીઓને અને યુનિવર્સિટીના આપણું જે આ ડોક્યુમેન્ટેશન કરે છે પ્રકાશન વિભાગને કેમ ભૂલાય. જે બિલ્ડિંગ આપણું બન્યું છે ટીવીસીસી, ટીચિંગ વેટનરી ક્લિનિકલ કોમ્પ્લેક્સ, શૈક્ષણિક પશુ સારવાર સંકુલ, 4.28 કરોડના ખર્ચે ગુજરાત સરકારની ગ્રાન્ટમાંથી બનાવવા માટે એ ભૂભાગથી અત્યારે જે ઉત્પન્ન થયેલો છે આપણો આખો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એનો સ્ટાફ શ્રી મકાતી, શ્રી જયેશ પટેલ, શ્રી ભરત પટેલ અને શ્રી જેઠાણી, ક્યારેક એમને પણ દુભાયા હશે કે મારે આ જોઈએ, આમ જ થાય, અને એમણે કરી આપ્યું અને આપણે જે રૂડું સપનું હતું એ આગળ વધ્યું. એવા સૌ એન્જિનિયરિંગ વિભાગના સ્ટાફને પણ અત્યારે આવકારતા, ખાસ કરીને અમારું સૌનું આ સધિયારું સપનું તમે જોયું એમાં એમનો પણ મોટો ફાળો છે. સાથે સાથે પશુપાલક મિત્રો, કદાચ અગાઉ કૃષિ યુનિવર્સિટીના આ ગેટ ઉપર ઈવનગર ઉપર ચહલ પહલ ઓછી જણાઈ હશે, પણ અત્યારે અમારી ધંધાકીય ભાષામાં એવું કહેવાય કે એક જાનવર 2.5 માણસોને ખેંચી લાવે. અમારે ત્યાં 1000 થી 1200 પશુઓની મુલાકાત માસ દરમિયાન થાય છે. એટલે કે વાર્ષિક લગભગ 12 થી 15,000 પશુ માલિકો સાથે સંકળાયેલો અમારો આ અંત્યોદય સમાજ, વિદ્યાર્થીઓ અને પશુ પ્રેમીઓ અત્રે આવતા થયા અને આ કેમ્પસનો ખૂણો ધમધમતો થયો. એ બદલ આ બધા પશુ માલિકોનો પણ એટલો જ ફાળો છે. એ સૌને હું આવકારી, મારી આ માતૃભાષામાં મને આવડી એવો આવકાર આપવા માટે આજે જે આનંદની લાગણી વ્યક્ત કરું છું એ બદલ ફરીથી અત્રે ઉપસ્થિત નામી અનામી સૌને આવકારતા હું આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરું છું. આભાર. આજના આ ખાસ પ્રસંગમાં બિરાજમાન શ્રી મંત્રી શ્રીમાન બાબુભાઈ બોખરિયા સાહેબ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર AR પાઠક સાહેબ, ડૉક્ટર મોઢવાડિયા સાહેબ, મેમ્બર ઓફ બોર્ડ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, ડૉક્ટર VP ચોવટિયા સાહેબ, ડાયરેક્ટર ઓફ રિસર્ચ ડૉક્ટર AM પારખિયા સાહેબ, ડાયરેક્ટર ઓફ એક્સટેન્શન એન્ડ એજ્યુકેશન ડૉક્ટર PV પટેલ સાહેબ, ડાયરેક્ટર ઓફ સ્ટુડન્ટ વેલફેર અને ડૉક્ટર PA ટાંક સાહેબ, આચાર્ય અને ડીન વેટરનરી કોલેજ,
તમામ આચાર્યો, ડીનશ્રીઓ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના SRC ચેરમેન, NSS ઓફિસર અને આણંદ અને દાંતીવાડાથી પધારેલ ડિફરન્ટ સાયન્ટિસ્ટ, એમ્યુનિટીઝ એન્ડ એક્સ ફેકલ્ટી, યુનિવર્સિટીના તમામ વિભાગીય વડાશ્રીઓ, શિક્ષકશ્રીઓ તથા પશુપાલન ખાતામાંથી પધારેલ અધિકારીશ્રીઓ તથા મીડિયા પર્સન અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, હું હર્ષની લાગણી અનુભવું છું કે આ ગયા વર્ષ 2016-17 દરમિયાન SRC ખાતેથી ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલું હતું. 2015ની અંદર એન્યુઅલ ફંક્શન ઝાયડસ ઓલ ઇન્ડિયા ડ્રોઈંગ પેઇન્ટિંગ કોમ્પિટિશન્સ છે, વર્લ્ડ વેટનરી ડેનું સેલિબ્રેશન ગયા વર્ષે કરેલું, વીરબેક સ્પોન્સર આયોજિત વિદ્યાર્થીઓ માટેની ઇન્સ્ટિટ્યુશનલ ક્વિઝ કોમ્પિટિશન, ફ્રેશર પાર્ટી, રાસ ગરબા સેલિબ્રેશન્સ, એગ્રીકલ્ચર એજ્યુકેશન ડે પણ આપણે ગયા વર્ષે ઉજવવામાં આવેલો હતો. એના સિવાયનું આપણા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓની અંદર ખાલી યુનિવર્સિટીની નહીં પણ યુનિવર્સિટીની બહારની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓની અંદર, અંતર યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર પણ ભાગ લીધેલ છે. ખેલ મહાકુંભની અંદર સાહેબ અમારા વિદ્યાર્થીઓ ભાગ લીધેલ છે અને એમાંથી અમારી ટીમ ચેસની જે કોર્પોરેશનની અંદર 3rd પોઝિશન ઉપર સ્ટુડન્ટની રહેલી હતી. સક્કરબાગ જૂ દ્વારા આયોજિત હર વર્ષે વાઇલ્ડ લાઈફ વીક સેલિબ્રેશનની અંદર પણ અમારા વિદ્યાર્થીઓ રંગોળી, પેઇન્ટિંગ અને ફોટોગ્રાફી સ્પર્ધાની અંદર નંબર લઈ આવે છે સાહેબ. આના સિવાય ઓલ ઇન્ડિયા નેશનલ લેવલની સાપી ફિઝિયોલોજી ક્વિઝની અંદર અમારા સ્ટુડન્ટો હર વર્ષે પાર્ટિસિપેટ કરે છે. સાથે ઓલ ઇન્ડિયા વેટરનરી બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને પ્રોફેશનલ ક્વિઝની અંદર પંતનગર ખાતે પણ અમારા વિદ્યાર્થીઓ ભાગ લીધેલો હતો. અને અગત્યની વાત એ છે, આ વર્ષ 2016-17 મારા માટે એઝ એ જીમખાના ચેરમેન તરીકે ગોલ્ડન યર સાબિત થયું છે. અમારા વિદ્યાર્થીઓના સહયોગથી આ વખતે પહેલી વખત વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તમામ ઇન્ટર કોલેજ પાર્ટિસિપેશન અને ઇન્ટર કોલેજ ઇવેન્ટની અંદર કબડ્ડી, ચેસ, ક્રિકેટ, એસે રાઇટિંગ પીજી, એથ્લેટિક્સમાં શોર્ટપુટ, હેમર થ્રો અને એથ્લેટિક્સ 200 મીટરની અંદર વેટરનરી કોલેજ પ્રથમ નંબરે આવેલી છે. જુનાગઢ યુનિવર્સિટીના વેટરનરી કોલેજ દ્વારા આ ઇતિહાસ રચાયેલો છે પહેલી વખત. એટલે સાહેબ હું બહુ હર્ષની લાગણી અનુભવું છું કે આ તમામ એક્ટિવિટી પાછળ જો અમને સપોર્ટ હોય, અમારા આચાર્ય અને ડીન પીએ ટાંક સાહેબ અને DSW તરફથી જે સપોર્ટ અમને મળે છે, પી પટેલ સાહેબ હું તમારો ખૂબ આભાર માનીશ કે તમામ અમારી જે જરૂરિયાતો છે, અમને સ્પોર્ટ્સના સાધનો ખરીદવા માટેની જે ગ્રાન્ટ છે, અમે જે વસ્તુ માંગેલી છે ક્યારેય અમને ના નથી કહેવામાં આવી. અને એના કરતાં બી જો સપોર્ટ અમને મળતો હોય જીમખાનાને હું કહું તો વિદ્યાર્થીઓનો છે. ખરેખર દિલથી એમને જે હર વખતે કહેવામાં આવે છે કે ભાઈ આપણો ક્યાંય નંબર નહીં આવતો, 2nd 3rd પોઝિશન તો હર વખતે થાય છે. આ વખતે 7 ઇવેન્ટની અંદર પ્રથમ લઈ આવ્યા છે, પણ હજી બીજી 15 ઇવેન્ટ એવી છે જેની અંદર અમે 2nd અથવા 3rd ઉપર છીએ. તો આવતા વર્ષમાં હું વિદ્યાર્થીઓને એવું કહેવા માંગીશ કે આપણો આ જે ગોલ્ડન થયો એ પ્લેટિનમ વર્ષ સાબિત થાય કે વધારે ઇવેન્ટ્સની અંદર પ્રથમ નંબર આવે, હું એવું ઈચ્છીશ. થેન્ક યુ સાહેબ. સૌને નમસ્કાર. વેટરનરી કોલેજના એન્યુઅલ ફંક્શન અને વેટરનરી ક્લિનિક કોમ્પ્લેક્સના આજના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત સરકારના માનનીય પશુપાલન મંત્રી શ્રી બાબુભાઈ બોખરિયા સાહેબ, નિયામક મંડળના સભ્ય ડૉક્ટર મોઢવાડિયાભાઈ, સંશોધન નિયામક ડૉક્ટર ચોવટિયાભાઈ, વિસ્તરણ શિક્ષણ નિયામક અને કુલસચિવ ભાઈ શ્રી પારખિયાભાઈ, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિના નિયામક ડૉક્ટર પ્રવીણભાઈ, આ કોલેજના ડીન ડૉક્ટર ઠાકભાઈ અને હમણાં જ જેમણે વિદ્યાર્થીઓનો સઘળો પરિચય આપ્યો પ્રવૃત્તિઓનો એવા જીમખાના ચેરમેન ડૉક્ટર પાડોદરા,
ઉપસ્થિતોમાં આદરણીય વ્યાસ સાહેબ, મહેતા સાહેબ, ડૉક્ટર પ્રજાપતિભાઈ, વ્યાસભાઈ, શાહભાઈ, અન્ય કોલેજના ડીનશ્રીઓ, ભાઈશ્રી ડૉક્ટર ગોટિયા, ડૉક્ટર ટાંક, અન્ય સૌ પ્રાધ્યાપકો, ડૉક્ટર ખૂંટ, ટાંક નહીં પણ ખૂંટ, અન્ય સૌ પ્રાધ્યાપકો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ડૉક્ટર ટાંકભાઈએ જે વિસ્તૃત અહેવાલ કોલેજનો આપ્યો અને એ મુજબ કોલેજ ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે સાહેબ. ખૂબ જ મહેનત પડી હતી એના એક્રેડિટેશન માટેની, અને ત્યાર પછીથી જે કંઈ સગવડો જોઈએ, અને એક વખત તો એવું થયું હતું કે કોલેજમાંથી બધો સ્ટાફ જતો રહ્યો હતો. લગભગ 16 આસિસ્ટન્ટ પ્રોફેસરો એકસાથે રાજીનામા મૂકીને એમના જે તે સ્ટેટમાં જતા રહેલા. પણ ગુજરાત સરકાર અને આપની એક હૂંફ હતી અને અમને મંજૂરીઓ આપી અને વળી પાછા અમે 16ની ગેપ ફિલિંગ જે હતું એ પૂરું કર્યું. અત્યારે આ કોલેજની અંદર કદાચ દેશમાં અમે ઘણી જગ્યાએ જઈએ છીએ, વાતો કરીએ છીએ, અને વેટરનરી કોલેજની અંદર બધી જ આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ ભરેલી હોય તો ફક્ત ને ફક્ત જુનાગઢ ખાતે. એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસરની જગ્યાઓ ખાલી છે, કારણ નીચે કોઈ ફ્લો જ નથી. અને મને વિશ્વાસ છે કે આવતા દિવસોની અંદર આપણે એ પણ ધીરે ધીરે પૂરી કરી શકીશું આપણા અન્ય ગુરુઓના જે સાથ અને સહકારથી, એમના બળથી. પણ એમણે ખાસ આપણી વિનંતીને માન આપી અને આ ઉંમરે પણ વ્યાસ સાહેબ, મહેતા સાહેબ જેવા જે 70+ છે, 80+ છે, એ આવે છે અને વિદ્યાર્થીઓને અને ગાઈડ પણ કરે છે, ટીચર્સને પણ ગાઈડ કરે છે. માટે પાંચેય મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ તો જે વેટરનરી ક્લિનિકલ કોમ્પ્લેક્સ જ્યારે બનતું હતું અને માનનીય મંત્રીશ્રી મને ઘણી વખત પૂછતા કે તમારું કોમ્પ્લેક્સ બને છે, કેટલી વાર લાગશે, ક્યારે પૂરું થશે, અને એમાં શું શું કરવાના છો. એટલે આજે એમની મુલાકાત જે કરાવી અને એમણે જે આજે બંને સુભગ સમન્વય એવો થયો કે આજે આપણે આ કાર્યક્રમની અંદર, લોકાર્પણના કાર્યક્રમની અંદર માનનીય મંત્રી શ્રી કૃષિ પણ ઉપસ્થિત રહી શક્યા. અને એમનો પણ હું આ તકે ખૂબ આભાર માનું છું કે એમણે પણ એમના અન્ય સમયમાંથી, વ્યસ્ત સમયમાંથી સમય કાઢી અને આપણી આ ખુશીની અંદર એમણે ભાગ લીધો અને આપણને આશીર્વચન આપ્યા. ખાસ તો માનનીય મંત્રી શ્રી મોખરિયા સાહેબ ખૂબ જ પશુપ્રેમી છે. મને પહેલેથી ખબર પડી એમના મારફતે કે ગાયને પણ 5 આંચળ હોય છે, અને એટલે એ પાંચાળ કહેવાય છે. અત્યારે ઘણા પછી હું એમણે કહ્યા પછીથી તરત જ CBFમાં ગયેલો, અને CBFમાં જઈને મેં તપાસ કરી. ડૉક્ટર ગજબિયાને પૂછ્યું કે ભાઈ કેટલા ગાયો એવી છે જેને રૂડિમેન્ટરી ફિફ્થ ટીથ છે, અને ઘણી ગાયોની અંદર જોવા મળે. બ્રિડિંગનો માણસ એટલે એમ થયું કે આનું જેનેટિક્સ કેવું થાય છે તમે જુઓ. હોય જોઈ રહ્યા છે, રિઝલ્ટ નથી આપ્યું. કદાચ 3:1 હોય કે બીજો કોઈ કોમ્પ્લિમેન્ટરી એક્શનમાં આવતું હોય, ભગવાન જાણે, પણ રિસેસિવ કેરેક્ટર હશે એવું લખાઈ આવે છે. એટલે એટલા બધા પશુપ્રેમી, અને એમના હિસાબે જ આપ સર્વેને જાણ કરું કે ખૂબ જ ખુશીની વાત એ છે કે પોરબંદર ખાતે 350 હેક્ટરની અંદર એક ગીર અભયારણ્ય થયું હોય તો એના માટે એ નન અધર દેન ધી રિસ્પોન્સિબલ પર્સન ઇઝ ધી મોખરિયા. એમના પ્રયત્નોથી જ ગુજરાતને 4 અભયારણ્યો આપવામાં આવ્યા છે, અને એમાં ગીરનું અભયારણ્ય એ આપણા પોરબંદર ખાતે સ્થાપવાનું નક્કી થઈ ગયું છે. એમના જ ખૂબ જ પ્રયત્નોથી એના માટેની ગ્રાન્ટ
ગ્રાન્ટ પછીથી એના જે ફળવાય, એના પ્લાન એસ્ટિમેટ, એના ડ્રોઈંગ્સ, આ બધી જ બાબતો ઘણી જે એની પાછળ સમાયેલી હોય છે, બધી જ બાબતમાં એમણે એટલો અંગત રસ લીધો છે. અમને પણ એમની પાસેથી ઘણું જાણવા મળ્યું કે ગાયો માટેનું રહેઠાણ કેવું હોવું જોઈએ. અને મને એવું એમણે કહ્યું છે કે એ રહેઠાણ તમે એવું બનાવો કે વર્લ્ડ ક્લાસ હોવું જોઈએ. એટલે તમે કોઈ પણ દેશના વેબસાઇટ ઉપર જાઓ, એમાં સર્ચ કરો, કેવું રહેઠાણ હોય, એમાં શું શું સગવડો હોય, કેવી રીતે કરવું જોઈએ, જેથી અદ્યતન એ ગૌ અભયારણ્ય આપણું પોરબંદરનું બનવું જોઈએ. અને એ માટે અમે ટાંકભાઈને અને બેનને પણ કહ્યું હતું. એમણે પણ ખૂબ જ સર્ચ કરીને બધું પ્લાન બતાવ્યા અને એ મુજબ અત્યારે પ્લાન મંજૂર થયા છે. ટૂંક સમયમાં આપણે એના ટેન્ડરો આવી જવાથી એની કામગીરી પણ શરૂ કરવાના છે. આટલો બધો રસ એ મંત્રી હોવા છતાં પણ અને ઝીણામાં ઝીણી બાબતોનો એ લેવામાં આવે છે, એ આપણા માટે બહુ જ ગૌરવની અને આનંદની વાત છે. બધા માટે આપણે એમને વધારીએ. એટલે તમારા એક હૂંફ અને પ્રયત્ન થકી જ અમે ઘણું મેળવી શક્યા પણ છીએ. પોરબંદર ખાતે કૃષિ કોલેજ પણ એમના સમયમાં જ્યારે કૃષિ ખાતું એમની પાસે હતું ત્યારે શરૂ થઈ ગઈ અને એના માટેની પણ કોલેજના બિલ્ડિંગની હોસ્ટેલની ગ્રાન્ટ આપણને મળી રહી છે. એટલે એ પણ એક નવું શૈક્ષણિક અભિયાન એ આપણે ત્યાં પણ બનાવશું ગૌ અભયારણ્યની સાથે જ. એટલે આવી એક વિશિષ્ટ વ્યક્તિ જ્યારે આપણા આંગણે છે ત્યારે મને એનો વિશેષ આનંદ છે. અને વિશેષ આનંદ પાછો પશુપાલન ખાતું પણ એમના પાસે છે કે જેથી કરી અને આપણને જોઈતું જે કંઈ પીઠબળ જોઈએ રાજ્ય સરકારનું એમના સમયમાં અગાઉ પણ આપણને મળી જ રહ્યું હતું, પણ વિશેષ મળશે એવો મને વિશ્વાસ છે અને માર્ગદર્શન પણ મળશે. આજે વિદ્યાર્થીઓનો કાર્યક્રમ છે. આ મને જણાવતા આનંદ થાય છે કે ઘણા સમય પછીથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હમણાં જ હિસાર ખાતે એ ઇન્ટર યુનિવર્સિટી કોમ્પિટિશન યુથ ફેસ્ટિવલ પૂરો થયો. ડૉક્ટર પ્રવીણભાઈને ખબર છે અમારા 2 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા, 2 વિદ્યાર્થીઓએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા. એટલે આ વખતે કંઈક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર બધી જ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ રમતોત્સવ અને બીજા અન્ય કાર્યક્રમોમાં ખૂબ જ નામના મેળવી છે. એવી જ જે શૈક્ષણ્ય લગતી બાબત છે એમાં જીઆરએફની દ્રષ્ટિએ જો જોવા જાવ જુનિયર રિસર્ચ ફેલો કોમ્પિટિટિવ એક્ઝામ દેશ લેવલે જે લેવાય છે એમાં પણ વેટરનરી કોલેજનું આગવું સ્થાન છે અને બીજી બધી કોલેજો પણ હવે એમાં સંમિલિત થઈ રહી છે. મને વિશ્વાસ છે કે એમાં પણ આપણે સારું એવું યોગદાન આપી શકીશું કે દેશની અંદર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર પણ જુનિયર રિસર્ચ ફેલો અને સિનિયર રિસર્ચ ફેલો તેમજ ઇન્સ્પાયરની ગ્રાન્ટ મેળવતા વિદ્યાર્થીઓ છે. અને એ પણ એક વિદ્યાર્થીઓએ હવે ખાસ તો એક તમારે આ માટે ખૂબ જ મહેનત કરવી પડશે. કોમ્પિટિટિવ એક્ઝામ હમણાં 2-3 દિવસ પહેલાં જ આઈસીઆરમાંથી એક સર્ક્યુલર આવ્યો છે અને તમે બધાએ પેપરમાં પણ વાંચ્યું છે કે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ MHRD તરફથી આ વખતે દેશની 100 યુનિવર્સિટીઓને રેન્કિંગ કરવામાં આવ્યું. કમનસીબે આપણને પાસે સર્ક્યુલર કદાચ આવ્યો હશે ને જેની પાસે મારાથી માર્ક થઈ ગયો હશે પછી કંઈ ઉપાડી નહીં હોય, પણ આણંદવાળાએ એમાં ફોર્મ ભર્યા અને એમનો નંબર 62મો આવ્યો. કદાચ આપણે હોત તો મને એવો વિશ્વાસ છે કે એમાં આપણે પણ થોડાક આગળ જઈ શક્યા હોત. મારા અહીં બેઠેલા સર્વે પ્રાધ્યાપકશ્રીઓને વિનંતી છે કે તમે તૈયારી કરો. આપણે આવતી વખતે આ ફોર્મ ભરવાનું જ છે. આ વખતે જેમ રહી ગયું એ હવે રહેશે નહીં. થોડા દિવસ પહેલાં જ આઈસીઆર તરફથી પણ આઈસીઆર હવે એગ્રીકલ્ચરની યુનિવર્સિટીઓને રેન્કિંગ કરવા માગે છે. 2-3 દિવસ પહેલાં જ એક સર્ક્યુલર આવ્યા છે અને એમાં પહેલું જ ખાનું છે અને એ છે નંબર ઓફ જીઆરએફ પાસ બાય ધી યુનિવર્સિટી ઇન ધી યુનિવર્સિટી. બીજું ખાનું છે એ SRFનું છે. ત્રીજું ખાનું છે એ ARSનું છે. હાઉ મેની ઓફ ધીસ ધી સ્ટાફ સ્ટુડન્ટ હેવ જોઈન ઇન ARS. એટલે એ પણ એક એટલે પ્લેસમેન્ટ તમારું બહુ અગત્યનું છે.
એમાં તમારે પણ હવે યોગદાન આપવું પડશે. જે લોકો 7 કે 7.5થી ગ્રેડ પોઈન્ટથી આગળ છે એ ગ્રેડ પોઈન્ટ આગળવાળાએ બધાએ JRFના ફોર્મ ભરે એ બધા સ્ટાફને ફેકલ્ટી મેમ્બરને મારી એક સૂચના છે કે રિક્વેસ્ટ છે કે તમારા ત્યાં તમારા જુદા જુદા વિષયની અંદર 7 કે 7.5થી વધુ ગ્રેડ પોઈન્ટ મેળવતા વિદ્યાર્થીઓના ફરજિયાત JRF માટેના ફોર્મ ભરાવરાવો. અને તમારામાં એક ક્ષમતા રહેલી છે, તમે ફોર્મ જ નથી ભરતા, વાંધો એ છે. અને એ ક્ષમતા મુજબ તમે જો દેશની કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ જશો તો ત્યાં પણ ઉજ્જવળ કારકિર્દી સાથે યુનિવર્સિટીનું નામ પણ આપ રોશન કરી શકશો. જુદી જુદી